ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા સાહિલ સૈયદની નજીવી બાબતે નિર્મમ હત્યા કરવામાં આવી છે। આ મામલે મૃતકના પિતરાઈભાઈ મોઇન સૈયદ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફરિયાદ મુજબ ગત તારીખ 15મી જાન્યુઆરીના રોજ રાત્રે આશરે 12:30 વાગ્યાના સમયે કાકા જાહિદભાઈના ઘરની નજીક હોબાળો થતાં તેઓ ત્યાં પહોંચ્યા હતા, જ્યાં શેરીમાં રહેતા નદીમ સોરઠિયા, સલીમ સોરઠિયા અને સાહિલ શાહ સહિતના સાહિલ પર હુમલો કરતા જોવા મળ્યા હતા। નદીમ અને સલીમ પાસે છરી જ્યારે સાહિલ શાહ પાસે ધાર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। ગંભીર રીતે લોહી લુહાણ બનેલા સાહિલને પહેલા રિક્ષામાં અને બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે સર ટી હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો। પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી નદીમ દ્વારા એક્ટિવા માંગવામાં આવી હતી અને ઇનકાર કરતા આ ઝઘડો હત્યામાં ફેરવાયો હતો। આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક બોર તળાવ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। એમાં એને ગાડી માંગી હતી, તો ગાડીની સાહિલભાઈ ના પડી, તો નદીમભાઈ ઉશ્કેરાય ને તેને છરી, પાઇપ, તલવાર જેવા ધાતક હથિયારોથી હુમલો કરી ઢીમ ઢાળી દીધો। કેટલા જણા હતા મારવામાં? નદીમભાઈ સોરઠિયા, સલીમભાઈ સોરઠિયા, શાહનવાજભાઈ સોરઠિયા, સાહિલભાઈ ઘાચી ને મોહમ્મદ સિદ્દીક સોરઠિયા। મારી સરકારની એ વિનંતી છે કે આને કડક ને કડક કાયદો આપે અને સજા કરે।